સુરતથી પોલીસ કમિશનર સતીશ શર્માની એક પહેલ સામે આવી છે। મી ટુ કેમ્પેઇનને લઈ મહિલા ડીસીપીની વરણી કરવામાં આવી છે। ડીસીપી વિધિ ચૌધરી મહિલા પોલીસ કર્મીઓની ફરિયાદ સાંભળશે। જાતીય સતામણીની ફરિયાદની 3 મહિનામાં નિકાલ કરવાની પણ તેમણે ખાતરી આપી છે। ડીસીપીએ સુરત મહિલા પોલીસ કર્મીઓ સાથે એક સેમિનાર કર્યો છે અને આ એક પહેલ તેમની સામે આવી છે। સુરત કમિશનર ઓફ પોલીસની આ પહેલ સામે આવી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરતથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। શૈલેષ, સુરત પોલીસ કમિશનરની એક પહેલ સામે આવી છે। #મી ટુ કેમ્પેઇન જે શરૂ થયું છે, મહિલાઓ જાતીય સતામણીને લઈ હવે ખુલીને બોલી રહી છે, ત્યારે કેવા પ્રકારની પહેલ, આ પહેલ અંતર્ગત કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? जी, सूरत शहर पुलिस कमिश्नर सतीश शर्माए एक आ अनोखी पहल करी है ने खास કરીને જે રીતે મી ટુ કેમ્પેઇન આજકાલ ચાલી રહ્યું છે ને બોલિવૂડની એક પછી એક હસ્તીઓના નામ મી ટુમાં આવી રહ્યા છે ને તેને લઈને એક સોશિયલ મીડિયામાં એક જે રીતની ચળવળ જોવા મળી રહી છે, તેના પગલે સુરત પોલીસ કમિશનર સતીશ શર્માએ એક પહેલ કરી છે અને ડીસીપી વિધિ ચૌધરીને આ માટે ખાસ નિમણૂક આપવામાં આવી છે। ડીસીપી વિધિ ચૌધરી ગઈકાલે નિમણૂક સ્પેશિયલ અધિકારી તરીકે કરવામાં આવી છે ને આજથી જ તેમણે પોતાનો પદભાર સંભાળી લીધો છે। આજે ડીસીપી વિધિ ચૌધરીએ સુરતના જે મહિલા પોલીસ કર્મીઓ છે તેમની સાથે એક સેમિનારનું આયોજન કર્યું હતું અને ફરજ દરમિયાન જો જાતીય સતામણી અન્ય વ્યક્તિ કે અધિકારી દ્વારા કરવામાં આવે તો તેની ફરિયાદ જો કરવામાં આવશે તો તેનો 3 મહિનામાં તપાસ કરીને નિકાલ લાવવામાં આવશે ત્યાં સુધીની ખાતરી પણ આપવામાં આવી છે। એક વાત ચોક્કસ છે કે જે રીતે સોશિયલ મીડિયામાં અને બોલિવૂડ પછી હવે સોશિયલ મીડિયામાં મી ટુ કેમ્પેઇને જોર પકડી રહ્યું છે, એક ચળવળ હવે એક લોકજીવનમાં એક મોટો ભાગ ભજવી રહી છે, તેવા તબક્કે સુરત શહેર પોલીસે એક આ અગત્યની પહેલ કરી છે અને તેને લઈને જો જે મહિલા કર્મચારીઓ અત્યાર સુધી દબાઈને ઉચ્ચ અધિકારીઓથી કામ કરતા હતા તેની કંઈક ને કંઈક વાતો વિગતો કે ફરિયાદ બહાર આવે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય। જી બિલકુલ શૈલેષ, આભાર સમગ્ર માહિતી બદલ। તમારા સંવાદદાતાએ જે પ્રમાણે વાતચીત કરી, સુરત પોલીસ કમિશનરની આ પહેલ સામે આવી છે, જેમાં મી ટુ કેમ્પેઇનના પગલે મહિલા ડીસીપીની વરણી કરવામાં આવી છે, જે તમામ જે જાતીય સતામણી જે મહિલાઓ સાથે થઈ રહી છે તેમની વાત સાંભળશે અને તમામ કેસ 3 મહિનાની અંદર નિરાકરણ આવી જાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવશે।